હું સિવિલ હોસ્પિટલ આવ્યો છું મારા મિત્રને લઈ તમને બતાવું તમને એમ ના થાય કે ભાઈ જોખમ થોક છે બધા આ સિવિલ હોસ્પિટલ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આ કેન્સર વિભાગ અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે એવું ડિટેક્ટ ડૉક્ટર સાહેબ એવું કીધું કે ભાઈ આ ભાઈને કેન્સર નથી 7-8 દિવસ પહેલાંના રિપોર્ટમાં કેન્સર બતાવતું હતું એ અત્યારે નથી આ જોઈ લો મિત્રો આપણે થોડાક સમય પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો દેવમાલી રાજસ્થાન પહેલાં તો એનું એડ્રેસ કહી દઉં દેવમાલી બ્યાવર જોડે છે અને ભીલવાડા જિલ્લો લાગે અજમેરથી 60 કિલોમીટર દૂર છે આમાં હું પહેલી વાર ગયો તો ત્યાં કોઈ મને ખબર નહોતી પરંતુ અમે આજે જઈને આવ્યા 5-1 દિવસ થયા છે નહીં હા 4-5 દિવસ થયા પહેલાના રિપોર્ટો કેન્સરના આવ્યા હતા મોઢાના કેન્સરના કાલ 2 દિવસથી સિવિલના ડોક્ટરો પણ ગોટે ચડ્યા હતા કે કેન્સર ગયું ક્યાં એમાં આજે આપણે ગયા એટલે સાહેબે આપણને વાત સ્પેશિયલ મળવા બોલાયા કારણ કે એ મને ઓળખ્યું છે તો એમના હેડ છે શશાંકભાઈ પંડ્યા એમને પણ મળવા બોલવાયા એમને કીધું કે તમને કશું જ નથી રિપોર્ટમાં આવ્યું કાલે બીજી વાર અમે રિપોર્ટ એટલા માટે કરાયો હતો કે પહેલા રિપોર્ટમાં અમને શંકા ઉપજી હતી પણ બીજા રિપોર્ટમાં તમારું કેન્સર નીલ આવ્યું છે અત્યારે કોઈ તમારે કશી દવા કોઈ સર્જરી કશું જ નથી એમ ટોટલી મટી ગયું છે આ જાત અનુભવ છે 5 થી 6 દિવસનો અને હું એટલામાં હું કદી બીજી આના પહેલાં ક્યારે દેવમાલી મને ખબર એ નહોતી તમારા જેવા એક મિત્રએ જ મને આનું સજેસ્ટ કર્યું હતું પરંતુ આ રિઝલ્ટ મળ્યું અને બીજા બધા જે પીડાતા લોકો હોય આ હું એવું માનું છું કે શ્રદ્ધા સામું આ જે તકલીફોને પરાઈ જાય છે એક વિશ્વાસ સામું દવા ફેલ થઈ છે અને સાયન્સ સામું શ્રદ્ધા જીતી ગઈ છે તો જેને મારા મિત્રને થયું હતું કેન્સર એ પણ આપણા જોડે હાલને જ રિપોર્ટ લઈને આવ્યા ચંદુભાઈ શું કેવું થાય તમારું મને ભાવનગર ડૉક્ટરે કીધું કે તમને કેન્સર છે રિપોર્ટ કરાવ્યા પહેલાં મેં 15 દવા લીધી તો ડૉક્ટરે પછી મને કીધું તમે કે રિપોર્ટ કરાવો એની અંદર કેન્સર આવ્યું પછી મામા આપણે તમે મને મળ્યા અને પછી આપણે કીધું કે ભાઈ આપણે દેવમાલી જવું છે તો આપણે મને દેવમાલી ગયા નારી દર્શન કરીને આવ્યા અને પછી આપણે હોસ્પિટલ લઈને 4-5 દી રિપોર્ટ કરાવ્યા પણ ડૉક્ટરે ગોતે આમ કેમ થયું પછી કીધું કાલે એમ કીધું તમે વળી પાછા કાલે આવજો તમને નાની સર્જરી આવી છે આજે આપણે ગયા જે મેન હેડ ડૉક્ટર તેની પાસે એણે કીધું તમને કશું કાંઈ છે જ નહીં તમે ઘેરે ખાઈ પીને મોજ કરી આરામથી જલસા કરો એ રીતે કીધું એટલે એના 100% આપણે માતાજી ભગવાનની દયાથી 100% મારું કેન્સર મટી ગયું આજે ડૉક્ટરે કંઈ પણ દીધું કે કોઈ સર્જરીની જરૂર નથી કોઈ કશું દવાની જરૂર નથી તમે શાંતિથી ખાઓ પીવો અને મજા કરો હવે આ જે ચમત્કાર ગણો આ વિશ્વાસ ગણો શ્રદ્ધા ગણો કે પછી સાયન્સ સામું શ્રદ્ધાનો વિજય ગણો જે છે એ આપણા સામું છે મારો આ વિડીયો બનાવવાનો એ વખત તો મેં 3 વિડીયો બનાવ્યા હતા અને ચોથો વિડીયો બનાવવાનો આશય એવો છે કે અમને જે દેખાયું છે ત્યાં પરંતુ ત્યાં કોઈ માની લો કે 50થી વધારે ફોન આવ્યા છે ત્યાં જવા માટે કે ભાઈ કેવી રીતે જવાનું ક્યાં જવું પણ ત્યાં એક શ્રદ્ધાનો વિષય છે ત્યાં કોઈ સંત કોઈ મહંત કોઈ ભૂવો કોઈ વેણ કોઈ બધાવો કોઈ દવા કોઈ દારૂ કે કોઈ પાણી કે કોઈ મંત્ર કે એવું કશું જ નહીં એટલે તમને શ્રદ્ધા હોય અને જો તકલીફ હોય તો હું એવું કહું છું કે તમે એક વખત ચોક્કસથી દેવમાલી તમારા સ્વજનને લઈને જજો ત્યાં 3 દિવસ રોકાવાનું હોય છે ત્યાં 3 વખત આપણા માથા ઉપર ઝાડુ ફેરવવાનું હોય છે ત્યાં બાજુમાં ભેરુજી મહારાજની એક નાનું મંદિર છે એના દર્શન કરીને 5 પ્રદક્ષિણા કરવાની હોય છે તો આ બધું ત્યાં જઈને તમે ત્યાં લોકલ માણસને પૂછી લેજો દેવમાલીનો પણ ઇતિહાસ એવો છે કે ત્યાં કોઈ આખું ગામ કરોડપતિ છે બધા ફોરેનિયર જાજા છે છતાં પણ ત્યાં પાકું મકાન નથી બનાવી શકતા એવું ભગવાનનું ત્યાં એક વચન છે એટલે ત્યાં પાકું મકાન પણ ના બનાવી શકો તમે ત્યાં માંસ મટન કે દારૂ પણ ના ખાઈ શકો ત્યાં કોઈ દારૂનો ઠેકો નથી દેવમાલી આજુબાજુમાં અને ત્યાં તમે દારૂ પીવો તો જો તમારા ઘેર તમે ઢોર ઢાખર રાખતા હોય ગાય ભેંસ કે પછી બકરીઓ તો એ દૂધ દેવાનું આજે બંધ કરી નાખે એટલે તરત ઘરમાં ખબર પડે કે આપણા ઘરમાં કોઈએ દારૂ પીધો એમ તો આ આજે પણ ત્યાં દેવનારાયણ ભગવાન સાક્ષાત બેઠા છે કોઈ ભુવાફાઈ જવાનું કોઈ અંધશ્રદ્ધામાં માનવાનું કોઈ વિધિ કરાવવાની કોઈ મંત્રોચ્ચાર કરાવવાના કોઈ 5 પછી આપવાનું એવું કશું જ ત્યાં નથી પરંતુ જો શ્રદ્ધા હોય
અને તમને સનાતન ઉપર વિશ્વાસ હોય તો ત્યાં એકવાર જરૂર જજો. તમારા કદાચ મારા આ વિડીયોથી 500 જણા જાય ને એમાંથી 100 જણને જો સારું થશે તો હું એવું માનીશ કે મારો વિડીયો બનાવો અને મારી મહેનત ફળી છે, કે 100 જણાએ રોગમુક્ત થાય અથવા તો પીડામાંથી બહાર આવે એવો મારો આશય છે. બાકી દેવમાલીનું કોઈ જ ત્યાં તમને વ્યવસ્થા નહીં, કોઈ ત્યાં રસોડું ચાલતું નથી, ત્યાં કોઈ હોય એને ધર્મશાળા બનાવેલી નથી, ત્યાં કોઈ બીજી કોઈ તમને ફેસિલિટી મળવાની, ફક્ત દર્શન કરવાના છે. તો તમને બી કોઈ તકલીફ હોય તો અમારા મિત્રનું રિઝલ્ટ મળ્યું છે, મને કમરનું રિઝલ્ટ મળ્યું છે, તો તમે 100% તમારા કોઈ તકલીફ હોય તો ત્યાં જજો અને દેવનારાયણ ભગવાનના પારે એકવાર માથું નમાઈ આવજો. કદાચ જો તમારી શ્રદ્ધા હશે તો 100% એ રોગમાંથી છુટકારો મળશે. તો શ્રદ્ધા એ સનાતનનો પાયો છે અને જો તમે સનાતની હોય અને શ્રદ્ધા હોય તો 100% ત્યાં એકવાર દર્શન કરી આવજો. જય માતાજી, જય ભવાની.